ફાયર વિભાગના અનુસાર સુરત રેલવે સ્ટેશન નજીકની હોટેલોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી। એ દરમિયાન 3 હોટલમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નહીં હોવાનું ધ્યાન પર આવ્યું હતું। તેથી 3 હોટલમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। સુરત રેલવે સ્ટેશન નજીકની હોટેલ સવેરાનું બેઝમેન્ટ, હોટલ ડી ગેલેન્સનું બેઝમેન્ટ અને બેન્ક્વેટ હોલ તથા હોટલ ડાયમંડ પ્લાઝાનું બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યું છે। ફાયરના અધિકારીઓએ કહ્યું કે આ હોટલો દ્વારા બેઝમેન્ટમાં રહેવાની સગવડ ઊભી કરવામાં આવી હતી। બેન્ક્વેટ હોલમાં રેસ્ટોરન્ટની જેમ ટેબલો લગાવ્યા હતા। અહીં પ્રસંગોપાત બેન્ક્વેટ હોલ ભાડે અપાતા હતા। બેઝમેન્ટમાં ઊંઘવા રહેવા માટે બેડની સગવડ ઊભી કરાઈ હતી। મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હતી। જો કોઈ દુર્ઘટના બને તો બહાર ભાગવાનો પણ મોકો નહીં મળે તેવી સ્થિતિ હતી। વળી બેઝમેન્ટ અને બેન્ક્વેટ હોલમાં ફાયર સેફટીના સાધનો લગાવ્યા ન હતા। આટલી મોટી લાપરવાહી કરનાર હોટલ માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી તેઓ વિરુદ્ધ કરવામાં આવશે।